વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં છે। ચોમાસાનો પહેલો રાઉન્ડ સારો રહ્યા બાદ ખેડૂતોએ 5,61,000 હેક્ટરમાં વાવેતર કર્યું હતું, પરંતુ હવે વરસાદનો બીજો રાઉન્ડ ન આવતા ઊભા પાક સુકાઈ રહ્યા છે। કપાસ, મગફળી, એરંડા અને શાકભાજી જેવા પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ મેઘરાજાએ જાણે મોં ફેરવી લીધું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સિંચાઈ માટે પાણીની વ્યવસ્થાનો અભાવ અને ભૂગર્ભ જળના ઊંડા ગયેલા તળિયાને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। જો સમયસર વરસાદ નહીં આવે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે। શું સરકાર આ ખેડૂતોની વહારે આવશે અને શું મેઘરાજા મહેર કરશે તે ચર્ચાનો વિષય છે। કચ્છ જિલ્લાની ભૌગોલિક વસ્તુ જમીન એ પ્રકારની છે, બધા પાક થતા હોય, પણ છેલ્લા 1.5 મહિનાથી વરસાદ ન હોવાના કારણે આજે પાણીની મોટી તંગી છે। આપણી પાસે જમીન કચ્છની રેતાળ જમીન છે। આપણી જમીનની અંદર 15 દિવસ સુધી પાણી ન મળે તો એ સમજી લો કે સજીવ વસ્તુ મરી જતી હોય છે। જો આ સમય ઉપર જો વરસાદ ન થાય તો કચ્છ જિલ્લામાં એક ખેતીમાં બહુ નુકસાની વેઠવાનો વારો આવશે। તો નુકસાન મોટા પાયે ખેડૂતોનો છે, કારણ કે મોંઘા અત્યારે 6,000 રૂપિયા 5500 રૂપિયા બિયારણ 40 કિલોના મગફળીના ખેડૂતોએ વાવેલા છે, કપાસ વાવેલ છે, ઘણા બધા પાકો વાવેલ છે, શાકભાજીના પાકો જેના બિયારણ પણ ખૂબ મોંઘા આવતા હોય છે। તો અત્યારે જો ભગવાન વરસાદ નહીં વરસાવે તો બહુ મોટું નુકસાન છે ખેડૂતોને, કે જેની ભરપાઈ કરવી શક્ય નથી।